ભાગવતમાં સુખદેવજીનું એક સરસ મજાનું આખ્યાન આવે છે, જેમાં એવી વાત આવે કે સુખદેવજી છે એ સદાય આત્મવૃત્તિમાં રહેલા હોય, દેહથી પર ને એવી આત્મવૃત્તિમાં જન્મતા વેત જ એનામાં એટલું જ્ઞાન હતું કે એ દેહથી પર એવી આત્મસ્થિતિમાં રત રહેતા. મોટા મોટા યોગીઓ હોય એ પોતાની આખી જિંદગી એ સ્થિતિ મેળવવા માટે પ્રયત્નો કરતા હોય, ત્યારે મળતી હોય. એ સ્થિતિમાં તો એ જન્મતા વેત જ હતા, છતાંય એ વનમાં ક્યાંય નીકળતા હતા ને કોઈક જગ્યાએ એમને કોઈક સ્તુતિના શ્લોકોને એવું સાંભળ્યું, એટલે ત્યારે ખબર પડી કે આત્માથી ઉપર પણ એક અથવા તો પરમાત્મા એવું અસ્તિત્વ છે. ત્યાર પછી એને ખબર પડી કે હજી તો કરવા જેવું ઘણું બાકી, આપણી તો હજી લાયકાત આત્મા સુધી પણ નથી. આ સુખદેવજી જેવા મહાપુરુષો હતા એ તો પરમાત્મા ને મેળવવા માટેના પ્રયત્નોમાં રત થયા હતા, પોતે આત્મસ્થિતિને પામેલા હતા. ત્યારે